પોરબંદરમાં રઝળતા પશુઓનો બેફામ ત્રાસ થઈ રહ્યો છે ત્યારે કલેક્ટર દ્વારા જાહેરમાં ઘાસચારાના વેચાણ અને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મૂકવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ ઉપરાંત પાલિકા દ્વારા પણ પશુઓને ટેગ મારવા ફરજિયાત સહિતના નિયમો જાહેર કરાયા છે। સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા 2023 જાહેર કરવામાં આવી છે। જે મુજબ શહેરી વિસ્તારમાં જાહેર રોડ રસ્તા, ફૂટપાથ તથા જાહેર સ્થળો પર રખડતા ઢોર કોઈ સંજોગોમાં જોવા ન મળે તે અંગે નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની થાય છે। જેથી અગાઉ તારીખ 24/9/2023 થી ઘાસચારા અંગેનું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે અને શહેરમાં જાહેર રોડ રસ્તા, ફૂટપાથની સાઈડે તથા જાહેર સ્થળો ઉપર જાહેરમાં ઘાસચારાનું વેચાણ ન કરે તે અંગેની માર્ગદર્શિકાના આધારે પોરબંદરના જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.ટી. ધાનાણી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। આ જાહેરનામા મુજબ પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો, જાહેર માર્ગ, ફૂટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઈ પણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ જાહેરનામાનો કોઈ પણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર થશે અને આ જાહેરનામું તારીખ 4/12/2024 થી તારીખ 1/2/2025 સુધી અમલમાં રહેશે તેવું જણાવાયું છે। બીજી તરફ પાલિકા દ્વારા પણ જે પશુઓની નોંધણી કરાવી ચીપ અને ટેગ લગાડવાની બાકી હોય તેવા પશુઓને પશુ દીઠ ₹200 ભરી પશુ નોંધણી કરાવી પશુમાં ચીપ અને ટેગ લગાડવાની કામગીરી 2 માસમાં પશુ માલિકે પૂર્ણ કરવાની રહેશે। ત્યાર પછીના બીજા 2 માસ દરમિયાન પશુ નોંધણી તથા ચીપ અને ટેગ લગાવવા માટેનો ચાર્જ પશુ દીઠ ₹1000 વસૂલ કરવામાં આવશે। જે પશુ માલિકો વ્યક્તિગત ધોરણે પોતાના ઉપયોગ કરતા હોય તેઓએ 3 વર્ષ માટેના ₹250 ભરી પરમિટ તથા જે પશુ માલિકો પશુઓ રાખી પશુના દૂધના વેચાણ અથવા અન્ય વ્યવસાયિક ઉપયોગ કરતા હોય તેઓએ 3 વર્ષ માટે ₹500 ભરી 90 દિવસમાં ફરજિયાતપણે લાયસન્સ લેવાનું રહેશે। લાયસન્સ મેળવવા પશુપાલકો કે પશુ માલિકોએ નિયત પુરાવાઓ સાથે અરજી કરાવવાની રહેશે। લાયસન્સ પરમિટ મેળવવા જરૂરી પુરાવા સાથે પોરબંદર છાયા નગરપાલિકામાં અરજી કરાવવાની રહેશે। આ કામગીરી માટે નગરપાલિકાની સેનિટેશન શાખાનો સંપર્ક કરવાનો રહેશે। પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં જે ઘાસચારો વેચાણ અત્યારે ચાલુ હતો તે અન્વયે પાલિકાએ શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ જે માર્ગદર્શિકા છે તેને ધ્યાનમાં રાખીને જાહેરનામું માંગેલું હતું કલેક્ટરશ્રી પાસેથી। કલેક્ટર સાહેબ દ્વારા તે જાહેરનામું બહાર પાડવામાં આવે છે, એની અમલવારી હવે અમે શરૂ કરી છે। અમે જે ઘાસચારાનું વેચાણ કરે છે એ સમયે જાણ પણ કરી છે કે તેઓ પરમિશન લેવાની રહે છે અને જાહેરમાં છે અત્યારે ઘાસચારાનું વેચાણ બંધ કરવાનું રહે છે। હમણાં ટૂંક સમયમાં પોલીસની સાથે ટીમ રાખીને અને નગરપાલિકા અને પોલીસની ટીમ સંયુક્ત રીતે આની અમલવારી જાહેરનામાની કરશે। પશુના ટેગ માટેનો પશુઓ જે છે માલિકીના જે પોરબંદર છાયા નગરપાલિકા વિસ્તારમાં પશુધારકો છે તેમણે નગરપાલિકા પાસેથી લાયસન્સ મેળવવા માટે અરજી કરીને અને ત્યારબાદ ટેગિંગની અને વગેરે પ્રક્રિયા પૂર્ણ કરીને લાયસન્સ મેળવવાનું રહે છે। તે ટૂંક સમયમાં એની અમલવારી અમે કરીશું। જેમ અરજી આવશે લાયસન્સ એમાં અમે લાયસન્સ ઇસ્યુ કરીશું। લાયસન્સની 3 વર્ષની મુદત પૂર્ણ થવાની હોય તેના 1 માસ પહેલા નિયત પુરાવા સાથે અરજી કરી રિન્યુ ફી ભરી લાયસન્સ રિન્યુ કરાવવાનું રહેશે। મુદત પૂર્ણ થયા બાદ લાયસન્સ રિન્યુઅલ કી ભરે તો ₹100 પ્રતિ માસ લેટ ફી ભરવાની રહેશે। પાંજરાપોળ કે ગૌશાળા જેવી સંસ્થાઓ કે જે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ હોય અથવા આ પ્રકારની માન્યતા પ્રાપ્ત સંસ્થાએ લાયસન્સ મેળવવા તેમજ લાયસન્સ ફીમાંથી મુક્તિ મેળવવા નિયત પુરાવાઓ સહિત અરજી કરવાની રહેશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।